સુરત ટ્રાફિક પોલીસનો માનવતાવાદી અભિગમ ધોરણ 10ના વિદ્યાર્થી ટ્રાફિકમાં અટવાતા પોલીસે મદદ કરી. પોલીસે પોતાની ગાડીમાં તેને પરીક્ષા કેન્દ્ર પહોંચાડ્યા. રડતા વિદ્યાર્થીઓને શાંત કરી જવાનોએ મદદ કરી. મોટી સંખ્યામાં અટવાયેલા વિદ્યાર્થીઓને મદદ કરી પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડ્યા, જેથી વિદ્યાર્થીઓ પણ ખુશ જોવા મળ્યા. જો પરીક્ષા દરમિયાન તમને પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચવામાં કોઈ અગવડતા પડે છે તો સુરત પોલીસ તમને મદદ કરશે અને આ માટે એક હેલ્પલાઇન પણ શરૂ કરી છે. ત્યારે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત આપણી જોડે જોડાયા છે. જી સર. સુરત શહેરમાં મેટ્રો અને બ્રિજની કામગીરી ચાલુ છે, જેના લીધે ઘણી બધી જગ્યાએ ડાયવર્ઝન છે, ઘણા બધા રસ્તાઓ બંધ છે. એના ધ્યાનમાં રાખી 40 જેટલી જગ્યાઓ ઉપર અમે લોકો 2 વ્હીલર 4 વ્હીલર મૂકી છે. જોઈએ જેથી જો કોઈ પણ સ્ટુડન્ટ ફસાય તેના તાત્કાલિક સેન્ટર પર મૂકી આવીએ. 112 નંબરનો ઉપયોગ કરવા અને ટ્રાફિક હેલ્પલાઇનનો ઉપયોગ કરવા બધા પેરેન્ટ્સના સ્ટુડન્ટના વિનંતી કે કોઈ પણ ફસાય. આજે પણ ઘણા બધા લોકોને લઈ ગયા છે, ટ્રાફિક પોલીસ મૂકી આવી છે એના સેન્ટર તક. તો અને બહારને બી ઘણા બધા સ્ટુડન્ટ હોય જેના નથી ખ્યાલ હતા ક્યાં સેન્ટર છે, તો એને બધી વ્યવસ્થા કરવામાં આવી છે. બસ આપ 112 નંબર અને ટ્રાફિક હેલ્પલાઇનના ઉપયોગ કરજો છે. જ્યાં ટ્રાફિકો થાય છે ત્યાં કેટલા પોલીસ જવાનોને તૈનાત કરાયા છે? આ તમામ જેટલા જગ્યાએ બધા અમે 40 જેટલી જગ્યાઓ છે, ત્યાં બધી જગ્યાએ 5-5, 6 પોલીસના ટીમ જો ટ્રાફિક માટે અને સાથોસાથ જો અલગ સે 2 વ્હીલર 4 વ્હીલર પે સ્ટુડન્ટના મૂકવા માટે જો ડિપ્લોય કરવામાં આવી છે. બોલા હતા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત કે જેમનું કહેવું છે કે જો પરીક્ષા દરમિયાન તમે કશે અટવાયા છો, જો પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છો તો સુરત પોલીસના 100 નંબર અથવા 112 અથવા તો હેલ્પલાઇન નંબર જે શરૂ કરવામાં આવ્યો છે તેના પર આપ સંપર્ક કરી શકો છો, જેથી કરી સુરત પોલીસ તમને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં ખૂબ જ મદદરૂપ બની શકે છે. એટલે સુરત પોલીસનું આ માનવતાવાદી જે અભિગમ છે તે હાલ સામે આવ્યો છે. કેમેરામેન દેવંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.